નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। દારૂની રેડ અને પીધેલા ઇસમોને પકડી પાડતી દાહોદ જિલ્લા પોલીસ। દાહોદમાં દારૂબંધી હોવાની અને માહિતી બાતમીના આધારે રેડ દાહોદ ડિવિઝનના ડીવાયએસપી જગદીશ ભંડારીની અધ્યક્ષતામાં ઓચિંતી કોમ્બિંગ દાહોદના રળિયાતીમાં ઉપરોક્ત વિસ્તારોમાં ઇંગ્લિશ દારૂની વેચાણ કરવામાં આવી રહ્યું છે તેવી માહિતીના આધારે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું। આ માહિતી આધારે એક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને કોમ્બિંગ દરમિયાન પોલીસની અલગ અલગ ટીમો બનાવી મહિલા પોલીસ સાથે રાખીને વિડીયોગ્રાફી કરતા આખી રેડ દરમિયાન 10 જેટલા લોકો અને પીધેલા પકડી પાડેલા છે અને 4 જેટલા ઇંગ્લિશ દારૂના કબજાના કેસ કરવામાં આવ્યા છે। ટોટલ 14 કેસો કરવામાં આવેલા છે। આ ઉપરાંત ગલાલીવાળા પણ કોમ્બિંગ કર્યું હતું તો ત્યાંથી પણ એક કેસ દાખલ કરવામાં આવેલો છે। ટોટલ 15 જેટલા કેસો દાખલ થયા છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ઓચિંતી રેડ અને કોમ્બિંગ તારીખ 18/8/2024ના રોજ દાહોદ જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી અને મહિલા પોલીસને સાથે રાખી દાહોદ શહેરના રળિયાતી રોડ વિસ્તારની અમુક જગ્યામાં દારૂની બંધી હોવાના અને બાતમી માહિતીના આધારે દાહોદ પોલીસ ડિવિઝન દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યો હતો। આ કોમ્બિંગમાં દાહોદ જિલ્લાની અલગ અલગ પોલીસ સ્ટેશનની ટીમો બનાવી મહિલા પોલીસને સાથે રાખી વિડીયોગ્રાફી કરતા આખી રેડ કરી હતી। આ રેડ દરમિયાન 10 જેટલા પીધેલા દારૂના નશામાં ઇસમો અને 4 જેટલા ઇંગ્લિશ દારૂના કબજાના કુલ 14 કેસો કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત દાહોદના ગલાલિયાવાડ ખાતે પણ દારૂની બંધી હોવાના અને બાતમી માહિતીના આધારે દાહોદ પોલીસ ડિવિઝન દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં રેડ દરમિયાન એક કેસ મળી આવેલ હતો। તો એમ મળીને કુલ 15 જેટલા કેસો મળી આવેલ હતા અને તેમની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી દાહોદ તાલુકા પોલીસ દ્વારા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ દાહોદ રિપોર્ટર કિશોરસિંહ સોલંકી, જિલ્લા દાહોદ।